ગુજરાતમાં મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆરની કામગીરી મુદ્દે રાજકીય સંગ્રામ છેડાયો છે। રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે અધિકારીઓની સાંઠગાંઠથી મતદાર યાદીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કોંગ્રેસનો દાવો છે કે યોગ્ય લિસ્ટ તૈયાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો બીજી તરફ સાબરકાંઠામાં વિધાનસભા પક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ મોરચો માંડ્યો। તેમણે કલેક્ટરને રજૂઆત કરતા આક્ષેપ લગાવ્યો કે જાણી જોઈને કોંગ્રેસની વિચારધારા ધરાવતા મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવી રહ્યા છે। વિપક્ષના આ પ્રહારો સામે ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે વળતો પ્રહાર કર્યો અને તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર ખોટા વિવાદો ઊભા કરી રહી છે। ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે અને લોકતાંત્રિક ઢબે જ મતદાર શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલી રહી છે। ભાજપે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસે બંધારણીય સંસ્થાઓ પર અવિશ્વાસ કરવાને બદલે નિયમ મુજબ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવી જોઈએ। ત્યારે શું હતા આક્ષેપ તુષાર ચૌધરીના અને શું હતા પ્રત્યાક્ષેપ બીજેપીના, સાંભળીએ। ત્યારે ભારતીય જનતા પાર્ટીને હું અપીલ કરું છું કે તમે લોકોએ વાંધા અરજી આપી છે તો વાંધો નથી, પણ વાંધા અરજી આપે એને પુરાવા પણ રજૂ કરવા પડશે। પુરાવા રજૂ નહીં થાય તો એને માટે દંડની પણ જોગવાઈ છે, સજાને પણ પાત્ર એ બનશે। ત્યારે અમે જ્યારે હવે આવા ખોટા માણસોએ જે વાંધો લીધો છે એની સામે એફઆઈઆર કરીએ તો ફરી પાછું તમારું પોલીસ તંત્ર એને બચાવે નહીં ને કડકમાં કડક કાર્યવાહી કરીને એ લોકોને જેલ ભેગા થવાના હોય તો એ થવા દેજો, જેને બચાવવા પાછા ના આવતા એટલી હું વિનંતી કરું છું। ચૂંટણી પંચે એ વેરીફાઈ કરીને જો ખોટી રીતે નામ કેન્સલ કર્યા હોય, હજુ તે પ્રક્રિયા ચાલી રહી છે અને પહેલેથી જ ઉહાપો, મને એવું લાગે છે કે આવનારી ચૂંટણીઓમાં જે પરિણામ આવવાનું છે, જેમ મહારાષ્ટ્રમાં આવ્યું અને અન્ય રાજ્યોમાં આવી રહ્યું છે, કેરાલામાં આવ્યું, એ પ્રમાણે કોંગ્રેસને એ ભવિષ્ય દેખાયું છે કે આવનારા સમયમાં શું સ્થિતિ ગુજરાતમાં થવાની છે। એટલે અત્યારથી જ પોતે પોતાની હારના કારણો નક્કી કરીને લોકોને બતાવવાની કોશિશ કરે છે।